બનાસકાંઠામાં સરકારી અનાજ બારોબાર વેચવાનું કૌભાંડ સામે આવ્યું। પાલનપુરના ગઢ ગામેથી પુરવઠા વિભાગે 7 કટ્ટા અનાજ જપ્ત કર્યું। ઓછા ભાવે પુરવઠાનું અનાજ લઈને બારોબાર વેચી દેવાતું હતું। પંચમહાલના શહેરામાં ખાનગી અનાજના વેપારીને ત્યાં પુરવઠા અધિકારીનો દરોડો। ગોડાઉનમાં મળી આવ્યો શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો। તમામ જથ્થો કબજે લઈ પુરવઠા વિભાગે હાથ ધરી કાર્યવાહી। 12 કટ્ટા ચોખા, 4 કટ્ટા ઘઉં મળી આવ્યા। ભાવનગરના સિહોરના વરલમાં બિનવારસી સરકારી દસ્તાવેજો મળવા મુદ્દે ખુલાસો। મામલતદારની તપાસમાં વરલ ગામની પોસ્ટ ઓફિસની બેદરકારી આવી સામે। આસપાસના ગ્રામજનોના કાઢવામાં આવેલા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને પાન કાર્ડ લાંબા સમયથી પડ્યા રહ્યા હતા। તેનો નિકાલ કરવા કાર્ડ નાખી દેવામાં આવ્યા હતા। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અમદાવાદના દાણી લીમડા ઢોરવાડાની લીધી મુલાકાત। પશુઓના મોતની ફરિયાદો બાદ વ્યવસ્થાનું કર્યું નિરીક્ષણ। વાછરડા અને મોટી ગાયોને અલગ રાખવા અને માવજત અંગે કર્યા સૂચન। 20 દિવસમાં સમસ્યાનું નિરાકરણ લાવવા આદેશ। રાજકોટમાં ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરી વેચતા લોકો સામે કાર્યવાહી। ક્રાઇમ બ્રાન્ચની ટીમે 2 શખ્સોની કરી ધરપકડ। 146 નંગ ચાઇનીઝ દોરીની ફિરકીઓ પકડાઈ। ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોબાઈલ, કાર અને દોરી સહિત 3,63,000નો મુદ્દામાલ કર્યો જપ્ત। પંચમહાલની હાલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામે ફરિયાદ। પોલીસે કરી સુભાષ પરમારની ધરપકડ। બોગસ દસ્તાવેજ બનાવી 17 પ્લોટ વેચ્યા હોવાનો આક્ષેપ। હાલોલ સબ રજિસ્ટ્રારે નોંધાવી 2 લોકો સામે ફરિયાદ। સુરેન્દ્રનગર જિલ્લાના અનેક લોકોના અંદાજિત 20 કરોડથી વધારે રૂપિયા પલ્સ કંપનીમાં ડૂબી જતા પરેશાન। ઊંચા દરના વ્યાજ અંગેની જાહેરાત કરી લોકો પાસેથી પલ્સ કંપનીએ કરોડો રૂપિયા વસૂલ કરી થયા ફરાર। અનેક વખત કંપનીમાં રજૂઆત છતાં નાણાં પરત ન મળતા કલેક્ટર કચેરીમાં એજન્ટો અને છેતરપિંડીનો ભોગ બનેલા લોકો ભેગા થયા। દ્વારકા જિલ્લાના સાયબર સેલને મળી મોટી સફળતા। ગુજરાત રાજસ્થાનમાં સાયબર ક્રાઇમ કરનાર 6 આરોપી પકડાયા। ન્યૂડ વિડીયો કોલ મારફતે લોકોને કરતા હતા બ્લેકમેલ। આરોપીઓ 100 જેટલી નકલી વેબસાઇટથી કરતા હતા ઠગાઈ। અમદાવાદના બોપલ ગેંગરેપ કેસમાં પોલીસે રજૂ કરી ચાર્જશીટ। 45 દિવસમાં 204 પેજની ચાર્જશીટ તૈયાર। પોલીસે મહત્વના તમામ પુરાવાઓના આધારે રજૂ કરી ચાર્જશીટ। પોલીસે ગેંગરેપને અંજામ આપનાર 5 આરોપીઓની કરી હતી ધરપકડ। ડુંગળીના ગગડતા ભાવથી ખેડૂતોમાં રોષ। ધોરાજી પંથકના ખેડૂતોએ કર્યું પ્રદર્શન। ડુંગળીનો હાર પહેરીને ડેપ્યુટી કલેક્ટરને આપ્યું આવેદન। ડુંગળી કૃષિ પ્રધાનને મોકલવા કરી માંગ। નાયબ કલેક્ટરે ઇનકાર કરતા થયો વાદ વિવાદ। ખેડૂતોએ કચેરી બહાર બોલાવી રામધૂન। ભાવનગર જિલ્લાના ડુંગળી પકવતા ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ। કેન્દ્ર સરકારે ડુંગળી પર લાદેલા નિકાસના પ્રતિબંધ સામે કર્યા સૂત્રોચ્ચાર। માર્કેટયાર્ડમાં હરાજી બંધ કરાવીને ખેડૂતોએ કર્યું પ્રદર્શન। ધોરાજીમાં ગુજરાત કોંગ્રેસના આગેવાન પાલ આંબલિયાનું નિવેદન। ડુંગળીના ગગડતા ભાવ મુદ્દે સરકાર પર સાધ્યું નિશાન। ભાજપના સાંસદ અને ધારાસભ્યોની સરકાર રજૂઆત ન સાંભળે તો તેમણે રાજીનામું આપવા જોઈએ। કૃષિ મંત્રીએ ખેડૂત પુત્ર છે, એમણે ખેડૂતોની વેદના સમજવી જોઈએ તેવું પણ નિવેદન। બોટાદમાં ખેડૂતોએ કર્યો ચક્કાજામ। જિલ્લા ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં વિરોધ દર્શાવ્યો। તાલુકા સેવા સદન સામે રોડ પર ડુંગળી ફેંકીને કર્યું પ્રદર્શન। આગામી 7 દિવસમાં ડુંગળીની નિકાસ શરૂ કરવા આપ્યું અલ્ટિમેટમ। નહીંતર ગાંધીનગરમાં પ્રધાનોના આવાસ સામે ડુંગળી ફેંકીને વિરોધની ચીમકી। પોલીસે 10 જેટલા ખેડૂતની કરી અટકાયત। મહેસાણામાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવવા માંગ। કિસાન કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। કેન્દ્ર સરકાર ટેકાના ભાવે ડુંગળી ખરીદે તેવી માંગણી કરી। પ્રતિ 20 કિલોએ રૂપિયા 800 થી 900 ખેડૂતોને મળે તેવી અપીલ। બનાસકાંઠાના લાખણી માર્કેટયાર્ડની ચૂંટણી 29 ડિસેમ્બરે યોજાશે। ડિરેક્ટર પદની 14 બેઠકો માટે 123 ફોર્મ। ખેડૂત પેનલમાં 10 બેઠક માટે 109 ફોર્મ તેમજ વેપારી વિભાગની 4 બેઠક માટે 14 ફોર્મ ભરાયા। કચ્છના ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી 24 ડિસેમ્બરે યોજાશે। આ વર્ષે પરંપરાગત પેનલ અને વેપારી પેનલ વચ્ચે જામશે જંગ। 3000 સભ્યો બંને પેનલમાંથી 25 સભ્યોની ટીમની પસંદગી કરશે।
અરવલ્લીના મોડાસા આર્ટ્સ કોલેજમાં એબીવીપીનો હલ્લાબોલ, કેમ્પસ ક્લાર્કના ઉદ્ધત વર્તનના આક્ષેપો સાથે સૂત્રોચ્ચાર કર્યા. ભામાશા હોલ ભાડે લેવાના વિવાદને અંગે મામલો બીચક્યો, માફીની માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર. અરવલ્લીના મોડાસાના દધાલિયા ગામે એસટી બસને રોકી લોકોએ નોંધાવ્યો વિરોધ. એક બસમાં 140 જેટલા મુસાફરો ભરીને લઈ જતા હોવાની સ્થાનિકોની ફરિયાદ. બાળકો, વિદ્યાર્થીઓ અને વૃદ્ધોને હાલાકી પડતી હોવાનો આક્ષેપ. રૂટ પર પૂરતી બસો હોવાની એસટી વિભાગની સફાઈ. સુરતના કીમ અને સાયણ રેલવે સ્ટેશનો વચ્ચે ઓવરહેડ વાયર તૂટ્યા, જેને પગલે સુરતથી વડોદરા જતી અનેક ટ્રેનો જે તે સ્થળે થોભાવી દેવાઈ. રેલવે વિભાગના કર્મચારીઓએ રિપેરિંગ કરી ટ્રેન વ્યવહાર પૂર્વવત કર્યો. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી બહાર લારી ગલ્લાના દબાણનો દૂર કરવાનો મુદ્દો. લારીઓ ઉઠાવવા અંગે વેન્ડરોએ કરી દાદાગીરી. યુનિવર્સિટીની જગ્યા હોવા છતાં લારીઓ ઉઠાવવા દેવામાં ન આવી. દબાણ હટાવવાની કામગીરીમાં પોલીસ બની મૂક પ્રેક્ષક.